જેમ દારે સલામમાં એક વખત એક કોક કાળિયો દાદો બન્યો હતો અને સુભાષભાઈ પટેલને ખબર પડી, એને બજાર વચ્ચે કેડેથી પટ્ટો છોડીને એવો માર્યો એ કે હું એક તો દાદો છું ને તું વળી ક્યાંથી નવો જાગ્યો દાદો. આજે પણ આખા દારે સલામમાં સુભાષ દાદા એમ કહેવાય. હવે એવું મારતો નથી, પણ પહેલાં બધા એને ખૂબ માર્યા છે. કોઈક અધિકારીઓ આવે ને એને પૂરીને મારે ને પછી સહી કરાવીને કહે લખી નાખ બધું ઓકે છે. ઇન્કમ ટેક્સવાળા આવ્યા કે સેલ ટેક્સવાળા આવ્યા હોય બધાને મારે. સાધુને શું લેને પૈસા રાખવા જોઈએ. અમારે ત્યાં પ્રાગજીભાઈ હતા મોચી, રેલવે સ્ટેશન રોડ છે ને, સ્ટેશન રોડ, તેમની દુકાન બૂટ ચંપલની. તે કોઈક બીજા આપણા સ્વામિનારાયણના સાધુ કંઈક ચપ્પલ લેવા ગયા હશે, તે 2-3 જોડી લીધા. પછી કે ભગત આ સેવા કરી નાખો ને. ભગત કે કરાય પણ તમે સ્વામી કંઈક તો આમ થોડાક આપો, અડધાની સેવા કરું. તો કે તમારા સાધુ આવ્યા હોય તો બધી ન સેવા કરી નાખો. કે સ્વામી અમારા સાધુની હું સેવા કરું ને માથે આપું વધારે, પણ અમારા સાધુ પૈસા નથી રાખતા. તમે રાખો છો તો આપો ને. હાલો તમે આ નિયમ લ્યો, પૈસા નથી રાખવા તો તમારે જેટલા જોઈએ એટલા ચપ્પલ અહીંથી લઈ જવાના. તમે રાખો છો એટલે માગીએ જ તેને. ગુણાતીયન સ્વામીએ કથામાં યાદ કર્યું કે પેલા ભાઈ આપણે હરિભગત આવ્યા હતા એને બોલાવો કથામાં. કે સ્વામી કયા? સ્વામી કહેલા 500 રૂપિયા હમણાં ન ભેટ કરીને ગયા હતા સવારના વારે એને. કે સ્વામી એ તો ગયા. ત્યારે સ્વામી શું બોલ્યા, એટલા રૂપિયાનું અનાજ લઈને અહીંયા સમાગમમાં રોકાણા હોત તો કામ થઈ જાત. આ તો ભગવાનને એમણે અહીંયા આપ્યું તો આ તો દેના બેંક છે. દેતો દેતો ને દેતો એ જીરે જેનો બદલો કાંઈ ના લેતો જોગીડો. દેતો દેતો ને દેતો. કાગને દીધું એણે હંસને દીધું, ભેદની વાતું ન કહેતો. ભોળો રે જોગી એટલું આપે કે લેનારો થાકી રહેતો દયાળુ. દેતો દેતો. ગુણાતીયન સ્વામી કે ભગવાન એનું આનંદ ઘણું પાછું આપશે, પણ એના કરતાં કથા સાંભળી હોત તો જીવનું અજ્ઞાન ટળે. મૂળ તો અજ્ઞાન જ વળગ્યું છે ને. શંકરાચાર્ય કીધું કે શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. બસ જો અડધા શ્લોકમાં કહેવું હોય તો આટલું જ જ્ઞાન છે. આપણે ત્યાં સાંખ્ય અને યોગ 2 જ્ઞાન છે. સાંખ્ય કરીને યોગ કરવાનો છે, જગતના સુખનો સાંખ્ય કરવાનું અને ભગવાનમાં જોડાવાનું. આટલું જ મૂળ જ્ઞાન. કઈ કહીને આટલું જ કહેવાનું. આખું ભાગવત સમજાવીને શું કીધું, ત્વમ તું રાજન મરીષ્યસી ઇમામ પશુ બુદ્ધિમ જહી. હે રાજા તું મરી જવાનો છે એ તારી પશુ બુદ્ધિ છે, મરવાનો તો દેહ છે. નહીં તો આજ નાક કરડશે તો અમરશે, નહીતર તો કોઈ રહેવાનું જ છે જ નહીં. અહીંયા કોઈ અમર પાટો લઈને આવ્યું નથી. દધિતી રે દાનવ દેવનું ટોળું મળી હસતું હતું. સૌ શિવને જઈ પૂછજો કે સાગર મથ્યો ત્યાં શું હતું. સ્વપ્નું હતું પ્રભુતા તણું, પ્રભુતા તણે પંથે પડ્યો. મળવા જતા પ્રભુતાયને હિરણાકશ્યપને નરસિંહ મળ્યો. નરસિંહ ક્યાં બેઠો છે ભાઈ? નથી આવ્યો હજી? તો જો હિરણાકશ્યપે કેટલું માગી લીધું હતું, આવી રીતે ન મરું, આમ ન મરું, તેમ ન મરું. પણ તોય જ્યારે એને માર્યો ત્યારે ભગવાન કે તારો પેલો દસ્તાવેજ કાઢ, કોઈ શરત ભંગ નથી થતી ને, વાંચી લે હાલ. બધું લખાવેલું હતું, પણ એ લખાવેલું સાચું રાખીને પણ માર્યો. તો આ લોક છે, આમાં ગમે તે દિવસે જવાનું જ છે. તો રાજા પરીક્ષિતને સુખદેવજીએ કીધું કે આટલું સમજ, તને જે ડર છે ને મરવાનો, તો ગમે તે દિવસે આવવાનું આવવાનું આવવાનું. તું ન ઈચ્છે તોય આવવાનું. તો ભગવાનની કૃપા છે. નહીતર આ જીર્ણ થાય જૂનું, પછી કેટલી તકલીફ. જો બધાને ખુરશીમાં બેસવું પડે છે. એ લોકોને કહો કે નીચે બેસો તો કહે પણ પગ દુખે. પહેલાં દોડતા હતા ને ભાઈ તમે કુંજડિયા,
તો કે હવે ઘડપણ આવ્યું ને ભાઈ, તો ઘડપણ આવે પછી એના એ દે જૂનું જૂનું લીના હાલે, પછી ચાલુ કરવું હોય તો કેટલું દોડવું પડે, આમ લઈને દોડે ને પછી જો ચાલુ થઈ જાય ને તો ઠેકડો મારીને બેસી જાય ઉપર, ઊભો રહે પાછું બંધ પડી જાય. પછી થાય કે ને હવે આ લ્યુના બદલો, ગમે ત્યાં પાછું ઊભું રહે. ત્યાં અમેરિકા હતો ને, આવા નાના બાળકો 2-3 બેઠા હતા, પૂછ્યું તારે મોટા થઈને શું થવું? બધા ભણતા હતા એટલે એ બાબતનું એ લોકો બોલ્યા. એક કે મારે છે ને ડૉક્ટર થવું છે. શેના ડૉક્ટર થવું છે? હૃદયના ડૉક્ટર, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરે ને એવા ડૉક્ટર થવું છે, સામાન્ય ડૉક્ટર નથી થવો, એવા ડૉક્ટર થવું છે. બીજાને કીધું તારે? મારે પ્લેન નવું બનાવવું છે. પ્લેન તો છે તું હું નવું બનાવવાનો હતો? પેટ્રોલ વગર ચાલે એવું. બેનો મેં થોડોક લાભ લીધો. મેં કીધું જો, એટલે હૃદયવાળાને કીધું હમણાં જ હું ટેસ્લા ગાડીમાં બેસીને આવ્યો, એમાં એન્જિન જ નહોતું હોતું, બેટરી ઉપર રહેતો છે, અને ડ્રાઈવરની જરૂર નહીં, ડ્રાઈવર બેસવાનું પણ એ તો પોતે જ ઓટો પાયલોટિંગ કરે છે, ગાડી પોતે જ. તમે અહીંથી કહી દો ભાવનગર અક્ષરવાડી, એટલે ત્યાં સુધી ઊભી ન રહે, રસ્તા એ જ શોધી લે. આગળ કોઈ વાહન હોય તો એ ધીમી પડે, તાર વે બધું જ કરે, એની મેળે પોતે જ કરે છે. તમે તું મોટો થાય ત્યારે ડૉક્ટર થતાં પહેલાં તપાસ કરી લેજે. જેમ માણસે મશીન વગરની હવે ગાડીઓ બનાવી, એમ ભગવાને કદાચ શરૂ કરે હૃદય વગરના માણસ બનાવવાનું, તો તું એનો નિષ્ણાંત થઈશ ત્યારે કોકને હૃદય જ નહીં હોય, પછી કોના બદલીશ? તો એ વિચારમાં પડી ગયો. પછી પેલા પ્લેન વાળાને કીધું, મેં કીધું તું શેનાથી તો ચલાવીશ? પેટ્રોલ વગર ચલાવીશ તો? મને કે બેટરીથી. બેટરી ચાર્જ કેમ કરી? સોલારથી. વાદળા હશે તો એની ઉપર લઈ જઈશ, વાદળાની ઉપર પ્લેનને, અને એવી વ્યવસ્થા રાખીશ, ચાર્જર એવા. બરોબર. પછી મેં કીધું કે તમારા દેશમાં તો ઇન્ડિયામાં તું આવ્યો નથી, અમારે ત્યાં તો કાર શોધાઈ ગઈ છે વગર પેટ્રોલ ડીઝલે ચાલે. તમારી સાથે સંત હતા એને આશ્ચર્ય થયું કે એમ સ્વામી આપણા દેશમાં? મેં કીધું હા. મેં કીધું અમે જોઈ છે. કે કઈ રીતે? અમે તો ઇન્ડિયા આવીએ છીએ ત્યારે કોઈ જોઈ નથી. મેં કીધું જૂના વખતમાં હતી, અત્યારે હવે એવી નથી આવતી. મને કે જૂના વખતમાં? મેં કીધું પહેલાં આવતી હતી, વગર ડીઝલ પેટ્રોલે કિલોમીટર ચાલે. કે એ કેવી રીતે? મેં કીધું ધક્કા મારીએ. કિલોમીટર સુધી ધક્કા મારાવે, હજી ઉપડી જશે કે કોણ ઉપડી જશે ખબર નહીં હવે. તો જૂનું આ થઈ જાય. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. આરે કાયા રે હંસા ડોલવાને લાગી, પડી ગયા દાંત માયલી રેખું તો રહ્યું મારો હંસલો નાનો ને. સારું છે હવે ચોકઠાની સગવડતા થઈ, મોતિયો ઉતરાવાની સગવડતા થઈ. પહેલાં તો મોટે ભાગે બધાને છેલ્લે અંધાપો જ આવતો હતો. મોતિયો આવી જાય પછી એનો કોઈ ઉપાય નહોતો, દાંત જતા રહે કોઈ ઉપાય નહીં. નાનપણમાં ભાવે લાડવા અને ગડપણમાં ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી બળી બુઢાપણની ટેવ. નરસિંહ મહેતાએ ગાયું, કારણ કે બીજું ચવાય નહીં તો કરે હું, રાબ જ રોજ હાલે. તો આવો દેહ થઈ જાય. તો સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું કે આટલું જ જ્ઞાન સમજાયું, આ તારી પશુ બુદ્ધિ છે, મરશે તો દેહ મરશે, આત્મા કોઈ મરતો નથી. અર્જુનને ગીતામાં એટલું સમજાવ્યું કે હું કહું એમ કરવા માંડ, અને માની ગયો, કરીશે વચનમ તવ, બસ ગીતા પૂરી બધું. તો એમ આ દેહ પડવાનું, સાંખ્ય જ્ઞાન કરવાનું જગતનું, અને ભગવાનનો યોગ કરવાનો. હવે ભગવાન આ લોકમાં
શ્રીજી મહારાજ આવ્યા જ ન હોત તો ક્યાંથી યોગ થાત? પૂર્વે તો કોઈ વખત ભગવાન કે હું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નથી આવ્યા, ભગવાનના અવતારો થયા છે. અવતાર અનેક લીએ અવિનાશી લાખ અલેખ અબે લઈશી. સહજાનંદ રૂપ અનુપ સબેહિય વ્યાપક રૂપ રયો વિલસી. નિત નિમિત્ત રૂપ અનુપ નિરંજન લાડુય તાહી કે ઓટ લહી. અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાનંદ રૂપ સહી. અવતાર તો ઘણા થયા અને હજુ થશે, પણ સહજાનંદ સ્વામી એ તો પહેલી વખત આવ્યા. પહેલી વખત અક્ષરવાટ ચાલુ થઈ. લાઇટ નહોતી તો પેલા ક્યાં આવા બધા પંખા અંતે સાધન નહોતા. પેલા લાઇટ જ નહોતી. નવી પેઢીને એમ થાય તો કેવી રીતે બધા જીવતા હશે? તો નવું કંઈક સંશોધન થાય એની પહેલા એ સગવડતા ન હોય. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નહોતા બધા, એટલે અક્ષરધામનું કોઈ વાટ ચાલુ થઈ નહોતી. અમેરિકા દેશ છે એવું જ ખબર નહોતી તો ત્યાં જવાની ક્યાં વાત હોય? પછી કહે છે કે કોલમ્બસે શોધ્યો હતો તો ખરો, પણ એ ત્યાં ગયો ને રસ્તો શોધાણા. અને એમ કરતાં કરતાં વહાણ શરૂ થયા ને એમાંથી એરોપ્લેન આવ્યું ને અત્યારે બધા ઉડીને જવા લાગ્યા. પહેલાં એ સગવડતા નહોતી. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ આ લોકમાં પધાર્યા જ નહોતા. આ તો સ્વામી કે આપણે ફાવી ગયા. એમાંય ગુણાત્યાન સ્વામી કે આ તો કેવું છે, શેરડીના સાંઠાનો વચલો ભાગ એ આપણે ભાગ આવ્યા. મહારાજના વખતમાં કે થળિયું બહુ કઠણ અને પાછો રસ પણ ખારો હોય, દાંત તોડે એવું થળિયું હોય, અને ટૂંકી ટૂંકી કાતળી હોય તો ફોલી ને જે સહેજ રસનો સ્વાદ આવે ત્યાં ગાંઠ આવે, પાછું તોડ્યા કરો. આ તો કહે છે કે દેશી શેરડી લાંબી કાતળી વાળી અને એનો વચલો ભાગ આપણે આવ્યો. પૂંછડિયામાં પાછું હાવ કંઈ માલ ન હોય, કાચું હોય બધું. તો અત્યારે બરોબરની જમાવટ સંસ્થાની સંપ્રદાયની થઈ છે. ભગવાન સ્વામિનારાયણનો મહિમા ચારે બાજુ પ્રવર્તતો જાય છે અને ભગવાન ભજવાની કેવી સગવડતા થઈ ગઈ. આવું મંદિર થઈ ગયું અહીંયા, આવો મોટો સભા મંડપ. બાકી ત્યાં બુંદી પીર ને વલ્લીભાઈનો ચોક, કુકડા ને બકરા હાલવાની ધ્યાન રાખીને ચાલવું પડે. ગાડીમાં તો એક વખત અમે આવ્યા તે કાંઈ નહોતું તો બકરું આમ ઓટલે ઊભું હતું, ત્યાંથી કૂદકો માર્યો ને અમારી ગાડી યાર ભટકાણું. એમાં શીંગડે લોહી નીકળ્યું એને, ત્યાં માણા થઈ ગયું ભેગું. વલ્લભ બાપા કે તમે જતા રહ્યો સ્વામી, હવે અમે ફોડી લઈશું બધું. તો ત્યાં એ હંકડાશમાં આપણે હતા અને ઘડીક થાય ને સંભળાય અલ્લાહો અકબર. એના બદલે અહીંયા ખુલ્લામાં આવ્યા. આમ પેલી બાજુ આવવું હોય તો ડુંગળીના મેળા, એવું આમ સ્મૃતિ મંદિરે જવું હોય તો ગંદકી તો જરાય હોય જ નહીં ત્યાં, એકદમ સ્વચ્છ ભારત. તો એના બદલે અહીંયા કેવું આમ પગતાણમાં આવી ગયા. ભગવાન ભજવાનું કેવું સુખ થઈ ગયું. પહેલાના વખતમાં આ માઇક સિસ્ટમ નહોતી તો કેટલા જણને સંભળાતું હશે? મહારાજ બોલતા હશે, ગુણાત્યાન સ્વામી વાતો કરતા હશે, કેટલા જણને ક્લિયર સંભળાતું હશે? સમજાતું તો ગણાય ને. અત્યારે સંભળાય ગણાય ને પણ સમજાતા નથી. તો કેટલી બધી સગવડતા ભગવાન ભજવાની થઈ ગઈ. ખરેખર શેરડીના સાંઠાનો વચલો ભાગ મળ્યો છે. હવે તો મૂરખ હોય એ લાભ ન લે. કહેતા કે લાભ ન લે એ મૂરખ. બાકી તો અહીંથી મારે ને તોય જાય નહીં. જો ભગતજી મહારાજને કાઢી મૂક્યા તો મૂક્યો છેડો. એવી રીતે ગમે તેમ થાય તો હવે અહીંથી કાંઈ ખોટું લાગે નહીં, અહીંથી આઘા જવાય નહીં. પ્રેમાનંદ સ્વામી કે નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, જહાં દેખું તહાં જલ નિધિ કારા, મોહે તો તુમ હી એક આધારા. તો આવા ભગવાન સ્વામિનારાયણ એમની આપણે વાતો વાંચતા હતા. અહીંયા આપણે વાંચ્યું હતું હરિલીલામૃતમાં કે ભગવાન નીલકંઠ વર્ણી વેશે લોજ ગામમાં
પધાર્યા છે ત્યાં સુખાનંદ સ્વામી મહારાજને જુએ છે, ઊભા રહે છે અને હવે વાર્તાલાપ પણ કરે છે. માથે મંજુલ ચીકણા ચળકતા. નીલકંઠ વર્ણી મહારાજનું વર્ણન છે, આપણે આમ ધ્યાન કરી શકીએ. માથે મંજુલ ચીકણા ચળકતા, ભૂરા ભલા કેશ છે, તેજસ્વી સુવિશાળ ભાલ વિલસે, નેત્રો બહુ બેસ છે, નાસાગ્રે ધરી વૃત્તિ તે નવ ચળે, નાસાદિશે નિર્મળી, શોભે છે મુખ ચંદ્રબિંબ સરખું, તે મંદહાસે મળી, લોહીમાં સરયું તીવ્ર તપથી, અસ્તિત્વ ચા દેહ છે, રાખે તો પણ પ્રીત નિત્ય તપમાં, એવા મુનિ એહ છે. ઉનાળે વર્ષા સમે શિશિરમાં, જે તપો છે કર્યા, તેના ચિહ્ન જુદા જુદા શરીરમાં, ધર્માત્મ જે છે ધર્યા. આવા વર્ણીને નિહાળ્યા તપસ્વી, તોય હજુ તપ આગળ કરે છે અને કહે છે કે શરીર ચાડી ખાય કે આમણે ઉનાળો, શિયાળો, વર્ષા ઋતુમાં તપ કર્યું લાગે છે એવું ખબર પડે. આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી સુરતમાં બિરાજતા હતા. એમણે જોયું કે રોજ કોક વૈદરાજ આવે છે અને આમ સાધુની બાજુ જાય છે. એક દી પૂછ્યું, આ કોથળી લઈને આવતા હોય ને વૈદ, એમાં બધી દવાઓ હોય, આ કોથળીઓ ક્યાં જાય છે? ત્યારે જે સાધુને પૂછ્યું ને એણે શું કીધું કે સ્વામી હું બોલાવું છું એમને. સ્વામી કે તને શું થયું કે મને બધા એમ કહે છે કે તમને હોજા ચડી ગયા છે શરીરે. ભોળા હતા બિચારા સાધુ, કે તમને છે ને હોજા ચડી ગયા છે એટલે હું બોલાવું છું. સ્વામી કે હોજા કાંઈ નથી ચડ્યા, મહિને તું કેરીને પૂરી ખાધા રાખેશ ને એનું આ દેખાય, એના હોજા ચડ્યા છે. શરીર રૂષ્ટપુષ્ટ થઈ ગયેલું, કોકે લાભ લીધો એનો, ભોળા હશે કે તમને હોજા ચડ્યા છે, એને બોલાવતા હતા. તે જો હોજા નથી ચડ્યા, ભાયાત્માનંદ સ્વામી કહે તું રોજ રસ પૂરી ખાય છે ને એની આ અસર છે, થાય જ, શરીરમાં ફેર પડે જ. અને તપ કર્યું હોય એ દેખાય કે આને તપ કર્યું છે. તો અહીંયા કહે છે સુખાનંદ સ્વામીએ માપ્યું કે આવા તપસ્વી છે. વળી કહે છે શાલિગ્રામ તથા સુપાત્ર જમવા, પાસે ન પૈસો ટકો, પાણી ગાળ અને વસ્ત્ર કોપિન તથા બીજું બહિર્વાસ છે, કુવેથી જળ કાઢવા સૂતરની દોરી હરી પાસ છે. આવા નીલકંઠ વર્ણી છે. જો પહેલે જ દિવસે જ્યારે ઘરેથી નીકળ્યા અને સરયુ નદીમાંથી આમ સરયુ નદી પાર કરીને બહાર નીકળે તો એ જ નીકળે. અમે હમણાં સરયુમાં ગયા હતા, એટલે સરયુમાં બોટમાં બેઠા હતા, આમ તો જવાય એવું જ નથી. તો બોટવાળાને પૂછ્યું આની ડેપ્થ કેટલી, ઊંડાઈ કેટલી? તો કે 70 ફૂટ, વચ્ચે 70 ફૂટ ઊંડી. એક વખત પુલ ઉપરથી ખટારો ભૂલથી પડી ગયો, મળ્યો જ નહીં, ટ્રક જ ના મળ્યો. બોલો, આમ તમે નજર નાખો ને ત્યાં સુધીનો પટ છે મોટો પોળો, એમાં કોઈ રહે નહીં, એ તો ભગવાન જ રહે. અને એના ઉપરથી બધાએ કીધું ને કે ભગવાન છે. એમના કાર્ય ઉપરથી ખબર પડે કે આ કાર્ય કોઈ સામાન્ય માણસનું ન હોય. આવું જેમ જનક રાજાને પ્રશ્ન થયો, એ પોતે પૂજા ઘરમાં ગયા અને જે શિવ ધનુષ હતું એની રોજ પૂજા કરતા હતા,
અને તે દિવસે એમણે નોકર ચાકરોને પ્રશ્ન પૂછ્યો કે અહીંયા કોણ બીજું કોઈ આવ્યું હતું? કેમ? ધનુષ આઘું પાછું થયેલું છે. આ ધનુષને ઊંચકવા માટે ક્યારેક આપણે કરવું હોય, ઊંચકવું હોય ત્યારે તો હાથી લાવીએ છીએ ને. નક્કી કોઈક અસુર આવ્યો હોવો જોઈએ. તો હવે એના નજરમાં આવી ગયું તો લઈ પણ જાય અસુર લોકો. બરોબર એ તો ચોકી પહેરો રાખવો પડશે. અને વાત વહેતી થઈ ગઈ કે અહીંયા અસુર આવ્યા હતા, અહીંયા અસુર આવ્યા હતા. છેક સીતાજી પાસે વાત પહોંચી. સીતાજી તો નાના હતા, બાળક હતા. તે જોવા આવ્યા ક્યાં અસુર આવ્યા હતા. એને એમ કે અસુર કંઈક હશે, કંઈક નાના બાળકને તો ઇંતજારી હોય કે ક્યાં અસુર આવ્યા હતા. કે અહીંયા. કે કેવી રીતે ખબર પડી? એ પગલા છે એના? કે ના ના, આ ધનુષ આગુ પાછું થયું ને એટલે બાપુજીએ કીધું કે અસુર આવ્યા હોય તો જ આવું થાય. કે ધનુષ આગુ પાછું થાય એટલે અસુર આવે? એમ નહીં, આસુરી શક્તિ એવી હોય છે, એ લોકોમાં શક્તિ વધારે હોય. સારા માણસો બધા એમ જ હોય. પાંડવો 5 જ હોય ને ઓલા 100 હોય. એ લોકોમાં શક્તિ વધારે હોય. ત્યાં ધનુષ આગુ પાછું મુકાણું આમ છે એટલે કહે છે કે બાપુજીએ એવું કીધું. તમને આ ખબર છે ધનુષનું કાંઈ? આ ધનુષ કેવું મોટું છે? તમે તો હજી નાના બાળક છો, તમને ખબર ના પડે. આ ધનુષને આપણે જ્યારે ફેરવવું હોય ને, ક્યારેક પ્રસંગે કાંઈક ઉત્સવ આવવાનો હોય ત્યારે તો હાથી લાવે છે અહીંયા 2-4, અને બધા હાથી ઊંચકે છે ત્યારે ઊંચકાય છે. અને ખરેખર એવું હેવી હતું હો. રાવણ જેવો રાવણ એ જ ધનુષને આમ ઊભું કર્યું અને પણસ ચડાવવાની હતી. શરત તો એટલી જ હતી ને સ્વયંવરમાં, સીતા સ્વયંવરમાં. અને ઊભું કર્યું પછી બેલેન્સ ના રહ્યું, કારણ કે એટલું મોટું ભારે હતું, વજનદાર. તો બિચારો આમ કરતાં કરતાં પડ્યો, અને પડ્યો ને એની ઉપર ધનુષ પડ્યું. તો પછી તો બધા રાજાઓ આવ્યા હતા ને બધાએ બળ કર્યું ને એક છેડો ઊંચો કર્યો ને ભાઈને ખેંચીને કાઢેલો. આટલું મૂર્ખે જોયું છે ને તોય મોહાંધ હોય ને એને ખબર ન પડે કે આવું હેવી હતું. તોય રામે આમ કરીને આમ કર્યું, 3 કટકા થયા. અને એક પરશુરામ જ્યાં ધ્યાનમાં બેઠા ત્યાં જઈને પડ્યો કટકો, અને ભાઈ ધુઆ ફુવા થતા આવ્યા. કોણે આ કર્યું ને કામ ને આમ ને? મારી મરજી વગેરે આ સંમેલન રખાય જ નહીં ક્ષત્રિયોનું. મારી પરમિશન લીધી હતી. એમને એમ જ હતું કે હું એટલે હું જ, બીજું કોઈ કાંઈ મારી આગળ કાંઈ ગણાય નહીં. પણ આવી આપણે બીજી વાતે ચડી જઈશું. પણ સીતાજીને આવું પૂછ્યું ને તો સીતાજી કે એવું કંઈ આ વજનદાર નથી. કે હું એવી વજનદાર નથી, તારાથી હલે ખરું? આ તો કે હલે ખરું જ તે ને, હલે હું તો રોજ ઉપાડું છું. કે તું કેવી રીતે ઉપાડ? તો કે હું અહીંયા દરરોજ બાપુજીએ મને આ સેવા આપી છે સાફ સૂફીની, એટલે હું તો દરરોજ આને ઊંચકું છું. કે કેવી રીતે? કે જો આવી રીતે. એમ કરીને પછી બાપુજીને બોલાવ્યા, જનક રાજાને. પછી એમણે તો હાવણીએ જમણા હાથમાં લીધી. પછી કે જો હું વાળતા વાળતા અહીંયા વાળવું હોય ને ધનુષની નીચે, તો હું જો આવી રીતે ધનુષ ઊંચું કરું, પછી આમ વાળી લઉં છું, પાછું મૂકી દઉં છું. હવે કોઈ અસુર નહીં આવ્યો હોય, મારે મૂકવામાં ફેર પડ્યો હોય છે. અને બાપુજી રોજ દર્શન કરતા હશે પણ નિરખીન નહીં કરતા હોય ને આજ નિરખીન કર્યા હશે. એટલે બાપુજીને ખબર પડી કે આઘું પાછું મૂકાણું છે. અને બાપુજીને આશ્ચર્ય થયું, બધાને આશ્ચર્ય થયું કે આ બાળકી કોઈ સામાન્ય ન હોય. આવું મોટું ધનુષ્ય હેવી અને ડાબા હાથે ઉપાડે. આપણે તો કહીએ આ તો મારા ડાબા હાથનો ખેલ, આ ડાબા હાથનો ખેલ. એના ઉપરથી સીતાજીનો મહિમા સમજાણો. તો કાર્ય ઉપરથી કારણની મહત્તા સમજાય. ભગવાન સ્વામિનારાયણ એમનું જે કાર્ય, એ જે વન વિચરણ, એ કોઈ વાંચે ને તો એને પ્રતીતિ થાય કે આવું વિચરણ મનુષ્ય કોઈ ના કરી શકે. આ હિમાલયમાં ઉઘાડા શરીરે ફરવું અને વર્ષો સુધી એમાં 3.5 વર્ષ હિમાલયમાં ગાળ્યા છે. કેવી રીતે બને આવું? અને પછીનું અહીંયા કાર્ય, ગમે તે મોટા માન થતા આવ્યા. ઓલો મગરીરામ તો કેવો ધુઆ ફુઆ થતો આવ્યો તો કે નહીં? પોરબંદરમાં એને કોઈકે પંપ માર્યો, ગોસાઈને પાસેથી પૈસા પડાવવા માટે કર્યું ને એને મારવા લીધો ને ત્યારે ગોસાઈ બોલ્યા હવેલીના કે અમારે જેવા તો ઠીક
કોક દિવસ તમને સ્વામિનારાયણ જેવા ભટકાશે ને તેથી ખબર પડશે કે કોણ સ્વામિનારાયણ ને શેની ખબર પાડવાના હતા કે સ્વામિનારાયણ એટલે સ્વામિનારાયણ છે. તમારે જીવન ત્યાં ચેલા કરી નાખે છે. લે હું આ બધાને ચેલા કરું છું, હું સ્વામિનારાયણને ચેલો બનાવી દઉં. જા તો ખરો ભાઈ, ખબર પડે કે ચેલો કેમ બનાવાય સ્વામિનારાયણને. તે ઓલાને તો છૂટવું હતું, ઓલો કે હવે તને જતો કરું છું, હાલ હવે સ્વામિનારાયણનો જ વારો પાડવો છે પહેલા. કારણ કે હું એક જ આ ભારતમાં મોટો સિદ્ધ છું અને સ્વામિનારાયણ વળી કોણ બીજો નીકળ્યો. જેમ દારે સલામમાં એક વખત એક કોક કાળિયો દાદો બન્યો હતો અને સુભાષભાઈ પટેલને ખબર પડી, તેને બજાર વચ્ચે કેડેથી પટ્ટો છોડીને એવો માર્યો એ કે હું એક તો દાદો છું ને તું વળી ક્યાંથી નવો જાગ્યો દાદો. આજે પણ આખા દારે સલામમાં સુભાષ દાદા એમ કહેવાય. હવે એવું મારતો નથી, પણ પહેલા બધાને ખૂબ માર્યા છે. કોઈક અધિકારીઓ આવે ને એને પૂરીને મારે ને પછી સહી કરાવીને કહે લખી નાખ બધું ઓકે છે. ઇન્કમ ટેક્સ વાળા આવ્યા, સેલ ટેક્સ વાળા આવ્યા હોય, બધાને મારે. તો આ માનધાતાને એવું થઈ ગયું મગનીરામને કે મારા કરતા વળી કોણ બીજો મોટો થયો. જો બધાને આવું જ હોય છે, મુજ થકી કોઈ મોટું નથી જગતમાં. લેખ એવા એણે જ લખાવ્યા, લેખ લીધા પછી નરમ રહેતો સદા, લેખને પાડવા કોઈ ના આવ્યો. દરિયાને એવું થયું, હું ગળું સર્વને હું ગળું, સર્વને હું ગળું, જલ્દીને એમ અહંકાર આવ્યો. પણ ત્યાં તો ઉદરમાં ઉતાર્યો કુંભભવ મુનિએ, ફેંસલો ગેબનો ત્યાં વંચાવ્યો. પી ગયા આખા અગત્ય ઋષિ. દરિયો જ ભાઈ શેરને માથે સવા શેર હોય જ છે. સર્વસ્થળ પામતા વિજયરણ ક્ષત્રિયો લેખે, સર્વસ્થળ પામતા વિજયરણ ક્ષત્રિયો ભાન ભૂલી દસો દિશ દોડ્યા. ભાગવું નહીં કદી વીરને ભારથે, લેખ એવા લલાટે જ ચોડ્યા. કુતૂહલ નિરખતા હસી કુદરત કળા, જગતમાં એક ઋષિરાજ આવ્યો. જામદગ્નિએ કુઠારની ધારથી ફેંસલો ભાગવાનો વંચાવ્યો. ક્ષત્રિયોને બધાને એમ હતું કે અમે એટલે અમે જ. ત્યાં એક બ્રાહ્મણ પાક્યો, તે નામથી બધા ભાગવા માંડ્યા. આ જનકને ત્યાં આવ્યા ને ત્યાં તો બધા શિયાવિયા થઈ ગયા રાજાઓ કે સ્વયંવર પૂરો થયો ને જનક રાજા આપણને રજા આપી દીધી, ત્યારે આપણે ગયા હોત ને તો સારું બચી જાત. હવે આ મારા વગર નહીં મૂકે આપણને. જો એક એકથી બધા હવાયા હોય છે જગતમાં, પણ જે હોય ને એને એમ થાય કે મારા કરતાં કોઈ હવાયું છે જ નહીં, હું એટલે હું. મગનીરામને આવું હતું કે સ્વામિનારાયણ હોય ક્યાં, કે માંગરોળમાં જ છે, અહીંયા નજીકમાં. અને ભાઈ આવ્યો માંગરોળમાં, આવીને બધા ભૂખ્યા તો થયા હતા, કારણ કે ત્યાં કંઈ લેવા રહ્યા નહીં અને એમણે કેફમાં ભાગ્યા હતા, ભૂખ્યા હતા. તે ગામના રાજા પાસે પહેલાં તો એ કરે ઉઘરાણી. તે ગામનો રાજા તો નવાબ હતા મુસ્લિમ, તેને કીધું એ વ્યવસ્થા કરી બધાને જમવાની એની અને રોકડ રૂપિયાની વ્યવસ્થા કરજે, હું આવું છું. કે આવું નહીં, ઉભા રહ્યો પહેલાં, આ શેની તમે બધી માગણી કરો છો? કે શેની એટલે તું મને ઓળખેશ, હું દેવીવાળો મગનીરામ, માટે હું કહું એમ કરવા માંડશાનો મનો, નહીતર હમણાં ખબર પડી જાય તારું માંગરોળ આખું છે ને દરિયામાં ડૂબાડી દઉં. દરિયાને કહું અહીંયા આવ એટલે દરિયો અહીંયા આવે. હું ધારું ને વરસાદ વરસાવું પથરાનો, બધાના માથા ફોડ નાખું. બોલે હવે આપવા જ પૈસા, વ્યવસ્થા કરી દેવી છે. ઓળખતો ન હોય એટલે બરોબર છે. અમે એક વખત સારંગપુરથી આવતા હતા ને ભેગા રીહ ઊભા હતા અમારી ગાડીમાં, અને ચોગટ આગળ બધા ગોઠવાળાએ ઊભી રાખી. પેલા ડ્રાઈવર છે ને કે અંદર રીશ ઊભા છે. ઓલાને હું રીશ ઊભા, કંઈ નામે સાંભળેલું નહીં. એ કે ભાઈ જે હોય એ પૈસા આપી દો. ત્યાં તો રીશ ઊભા ન ઓળખે ને, ઓળખતા હોય બીવે, ન ઓળખતા હોય થોડાક બીવે. પછી જોયું કે સાધુ છે તો જવાય તો. એ કે મેં કીધું બાપુ તમારી કરતાં અમારું નામ અહીંયા હાલ્યું હો. ઓળખતા હોય એ બીવે, ન ઓળખતા હોય થોડાક બીવે. એટલે મગનીરામ કે તું મને નથી ઓળખતો એટલે આટલી વાત કરી શક્યો. ત્યારે પેલા નવાબ શું કે ગજેફર ખાન એ કે જો સ્વામિનારાયણને મારે પૂછવું પડે, તમારાથી ડર નથી પણ સાધુ આટલા બધા છો એટલે
હવે અમે આમ મુસલમાન છીએ, પણ સ્વામિનારાયણના યોગમાં આવ્યા ને ત્યારથી સાધુ સંતોને બધાને અમે રાખીએ છીએ ને જમાડીએ છીએ ને બધું કરીએ છીએ. હવે હિન્દુ મુસ્લિમ એવું એમ નથી રાખતા, એટલે વ્યવસ્થા કરીએ, પણ મારે સ્વામિનારાયણને પૂછવું જોઈએ કે ભલે તારણ સ્વામિનારાયણને શું લે, સ્વામિનારાયણ તો મારા ગુરુ છે. હવે બોલો કે આરા ઓલોય સ્વામિનારાયણનું નામ દે, આ સ્વામિનારાયણનું નામ દે. સ્વામિનારાયણ છે કોણ ને ક્યાં છે? એ કે એ મને બતાવે ને કે અહીંયા જ છે અમારા ગુરુ. તો કે તું હમણાં રે, મારે પહેલાં એને મળવું છે. અને ત્યાં મળી અને રોફ બધો કરવા માંડ્યો. મહારાજને કે ત્યાં વળી ભાવ વધારી દીધો, 10,000 આપો. ભલે કે ઓછીના લઈ ગયેલા કોઈ પાછા નથી આપતા, તું એમણે મહિના 10,000 માગે છે. અમે પૈસા રાખતા નથી, તમારે રાખવા ન જોઈએ. સાધુને શું લાને પૈસા રાખવા જોઈએ? અમારે ત્યાં પ્રાગજીભાઈ હતા મોચી, રેલવે સ્ટેશન રોડ છે ને, સ્ટેશન રોડ, તેમની દુકાન બૂટ ચંપલની. તે કોઈક બીજા આપણા સ્વામિનારાયણના સાધુ કંઈક ચપ્પલ લેવા ગયા છે. તે 2-3 જોડી લીધા. પછી કે ભગત આ સેવા કરી નાખો ને. ભગત કે કરાય, પણ તમે સ્વામી કંઈક તો આમ થોડાક આપો, અડધાની સેવા કરું. તો કે તમારા સાધુ આવ્યા હોય તો બધી ન સેવા કરી નાખો. કે સ્વામી અમારા સાધુની હું સેવા કરું ને માથે આપું વધારે, પણ અમારા સાધુ પૈસા નથી રાખતા. તમે રાખો છો તો આપો ને. હાલો તમે આ નિયમ લ્યો, પૈસા નથી રાખવા તો તમારે જેટલા જોઈએ એટલા ચપ્પલ અહીંથી લઈ જવાના. તમે રાખો છો એટલે માગીએ જ તેને. તો મહારાજે કીધું તમે શું લાને રાખો છો પૈસા? જ તે ભગવાનને આશરે રહ્યો, વધારે મજા આવશે. આ તમારે મહેનતે આટલી બધી નહીં પડે. આ તમારે કેટલી સાધના કરવી પડી છે, અને બધું માથાકૂટનો પાર નહીં. જો અમે આ તમે અમને જોવો છો કે નહીં? જો નથી રાખતા મહારાજ સ્વામીના ભરોસે જીવીએ છીએ તો કેવી વ્યવસ્થા બધી થાય છે. હમણાં અમેરિકા અમે ફરીને આવ્યા, 6 મહિના ભેગું પ્રાઇવેટ પ્લેન રહ્યું. સીધા પોટલા મૂકીને બેસી જવાનું. પ્રાઇવેટ પાછું એરપોર્ટ હોય એટલે ત્યાં કંઈ તપાસ કે આ તે કંઈ હોય નહીં. ઉતરીને તરત ગાડીમાં બેસીને હાલતા. 6 મહિના નાનું પ્લેન ભેગું જ રહ્યું, પાયલોટને બધાય. જો ભગવાનને ભરોસે આપણે રહીએ ને તો બધી વ્યવસ્થા એ કરે છે.